હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર જે આપણે એક વિડીયો રિલીઝ કર્યો હતો, જેની અંદર મેં તમને ઓલરેડી એક માહિતી આપી હતી કે જ્યાં આગળ ન્યૂ અનાઉન્સમેન્ટ આવ્યા એ મુજબ 31 માર્ચ 10 AM જે EDT ટાઈમ મુજબ કેનેડાનો જે PRનો પાયલોટ પ્રોગ્રામ ઓપન થવા જઈ રહ્યો છે. આની અંદરની જે NOC કોર્સની અપડેટ આવી છે એ હું બી તમને શેર કરું, અને હવે કોણ કોણ આની અંદર એલિજિબલ થશે, કોને કોને એપ્લાય અત્યારે નથી કરવાનું. કારણ કે જો તમે ખોટું એપ્લાય કરી દેશો તો બે વસ્તુ થશે. એક તો તમને બી સિલેક્શન નહીં મળે, અને તમારી જગ્યાએ બીજાની જે સીટ હશે એ તમારે ખાલી ખોટી બગાડશો. તો બેટર ઓપ્શન છે કે તમે આને સમજી લેશો તો તમને બી ખ્યાલ આવશે કે તમારે એપ્લાય કરવાનું છે કે નથી કરવાનું. સૌથી પહેલાં આના NOC કોડ નોટ કરો. જે હું તમને NOC કોડ કહું કે એ લોકો તો ખાસ એપ્લાય કરે, કારણ કે એ લોકો એલિજિબલ થશે. જેની અંદર 44100 હોમ ચાઇલ્ડ કેર પ્રોવાઇડર્સ અને અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર આસિસ્ટન્ટ NOC કોડ છે 42202. આ બંને NOC કોડ આની અંદર એલિજિબલ થવાના છે, એટલે આ લોકોએ એપ્લાય કરી શકે છે. આ જે હતા એ ચાઇલ્ડ સપોર્ટવાળા હતા, અને હવે હોમ સપોર્ટ વર્કર પ્રોગ્રામની અંડરમાં જો એપ્લાય કરતા હો તો હોમ સપોર્ટ વર્કર્સ કેર ગીવર્સ 44101 NOC કોડ છે. નર્સ એડ છે, ઓર્ડિનરી છે, અથવા પેશન્ટ સર્વિસ એસોસિએટ છે 33102 NOC કોડ. આ બંને જે છે એ ખાસ એપ્લાયમાં તમે એપ્લાય કરો ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જો આ બે NOC વાળા છો તો તમારે એપ્લાય કરવાનું છે હોમ સપોર્ટ કેટેગરીની અંદર. અને આની પહેલાં જે મેં બે તમને NOC કીધા એ લોકોએ ચાઇલ્ડ કેરમાં એપ્લાય કરવાનું છે. તમે આમાં મિસ્ટેક કરશો તો બી તમારા સિલેક્શન પર ઇફેક્ટ થઈ શકે છે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખીને કરજો. બીજી વસ્તુ, જો તમારો એક્સપિરિયન્સ જે છેલ્લા 3 વર્ષમાંથી 6 મહિનાનો શો કરવાનો છે, એમાં બી તમારો જો એક્સપિરિયન્સ સેલ્ફ એમ્પ્લોયડ તરીકે હશે તો એ કાઉન્ટ નહીં થાય, એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે તમે જે ફૂલ ટાઈમ એઝ એ સ્ટુડન્ટ જે લોકો કામ કરતા હોય છે સાઈડમાં પાર્ટ ટાઈમ તરીકે, એ બી એક્સપિરિયન્સ આ 6 મહિનાના કેલ્ક્યુલેશનમાં નહીં લેવામાં આવે. એટલે એ લોકો બી જો એપ્લાય કરતા હોય તો એ એક્સપિરિયન્સ કાઉન્ટિંગમાં ના એડ કરતા તમે ડાયરેક્ટ ફૂલ ટાઈમ એક્સપિરિયન્સ એડ કરજો તો તમને બેનિફિટ મળી શકે છે. હવે તો કે જે આપણો પ્રીવિયસ વિડીયો રિલીઝ થયો એમાં જ કોઈએ મને પૂછ્યું હતું કે સર આ એપ્લાય કરવાની કોઈ ફીઝ હશે કે નહીં હોય, તો હું તમને ફીઝ આની એપ્લિકેશન ફીઝ આવશે. હું તમને કહું, પ્રોસેસિંગ ફી HCWP હોમ કેર વર્કર પાયલોટ પ્રોગ્રામ જે છે એની ફી સ્ટ્રક્ચર નોટ કરી લો. પ્રોસેસિંગ ફી રાખવામાં આવી છે 1525 કેનેડિયન ડોલર. RPRF ફી જે કહેવાય છે, રાઇટ ઓફ પરમેનન્ટ રેસિડેન્સ ફી 575 કેનેડિયન ડોલર. બાયોમેટ્રિકની ફીસ છે 85 કેનેડિયન ડોલર રાખવામાં આવી છે. $170 જે છે ફેમિલીઝવાળા માટે રાખવામાં આવી છે. અને આની સિવાયની જો અધર ફીઝની આપણે વાત કરીએ, એપ્લિકેશન ફીઝમાં મેડિકલ એક્ઝામ, પોલીસ સર્ટિફિકેટ, એજ્યુકેશન ક્રેડેન્શિયલ લાઈક KCA જે છે, અને લેંગ્વેજ ટેસ્ટ, આ બધી જે ફીસ છે એ અલગથી તમારે ખર્ચો કરવાનો રહેશે. આ સાથે જ જો હું તમને વાત કરું તો આ જે વસ્તુ થઈ છે, જેનો એક્સપિરિયન્સ કેનેડામાં છે, જેનું સ્ટેટસ કેનેડામાં છે, એ લોકો માટેના ક્રાઇટેરિયા જે રિલીઝ થયા છે. જેવી અમારી પાસે બીજી ઇન્ફોર્મેશન આવશે કે જે લોકો કેનેડામાં નથી અથવા ઓવરસીઝમાંથી એપ્લાય કરવા માગે છે, બહારથી એપ્લાય કરવા માગે છે, એમના નવા ક્રાઇટેરિયા, નવી અપડેટ કોઈ બી આવશે તો બને એટલી સરળ ભાષામાં જલ્દીથી જલ્દી શેર કરવાની કોશિશ કરશું. તમારું હજી બી કોઈ કન્ફ્યુઝન છે, હા, જે લોકો એલિજિબલ થાય છે એમને અમે મદદગાર થવાની કોશિશ કરી છે. અમારી જો કોશિશ સારી લાગી, એક લાઇક કરી દેજો. તમારા કોઈ ક્વેશ્ચન્સ હજી બી તમને કન્ફ્યુઝન છે તો કોમેન્ટ કરતા રહેજો, અમે ટ્રાય કરશું સોલ્વ કરવાની. અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો સ્પ્રેડ કરી દેજો, કારણ કે જો કોઈને બી આપણે બેનિફિટ અપાઈ શકીએ તો એ આપણા માટે એક સારી વાત કહેવાય. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.